તો ચૂંટણીનો જંગ હવે જાનૈયા અને વરરાજા સુધી પહોંચ્યો। કોંગ્રેસના નેતા વિક્રમ માડમના પક્ષ પલટા પર પ્રહાર। ભાજપ પાસે જાન છે પણ વરરાજા નથી તેવું વિક્રમ માડમે કહ્યું। વરરાજા કોંગ્રેસમાંથી ગોતવા પડે છે, ભાજપમાં એટલા માટે જોડાય છે કે ત્યાં લીલીવાડી છે। ભાજપને તેના કાર્યકર્તા પર ભરોસો નથી એટલે કોંગ્રેસના વરરાજા લઈ જાય છે તેવું વિક્રમ માડમે સીધો આક્ષેપ કર્યો। જો વિચારધારાના મત હોય, ભાજપની વિચારધારાના મત મળવાના હોય તો ભાજપનો કાર્યકર છે એને ટિકિટ આપી દો ને, એને વિચારધારાના મત મળી જશે। ના, એવું નથી। દર વખતે કોંગ્રેસનો વરાજો ગોતી આવવાનો। જાની તો એની પાસે બિચારા પાસે એટલા બધા છે પણ વરાજો કોઈ નથી। વરાજો તો કોંગ્રેસમાંથી જ લેવો પડે છે। જે લોકો ભયંકર ભ્રષ્ટ હોય, જેના નામ નબળા હોય, અલગ અલગ પાર્ટીઓમાં હોય, પાર્ટીમાં ન હોય, આવા ગમે ત્યાંથી ગોતીને સત્તા ભારતીય જનતા પાર્ટી પાસે દિલ્હીની સત્તા છે, ગુજરાતની સત્તા છે, ઘણા બધા રાજ્યોની સત્તા છે, કોર્પોરેશનોમાં સત્તા છે, જિલ્લા પંચાયતોમાં સત્તા છે। છતાં સત્તાની ભૂખ તો જો એક 24,000ના મતવાળી નગરપાલિકાની અંદર પણ 50% ઉમેદવારો કોંગ્રેસમાં લાસ્ટ ઇલેક્શનમાં જીતા હતા। એમની બધી શરતો માન્ય રાખીને એ કેમ કરવાનું, એમને પ્રમુખ બનાવવાના। તો યજ્ઞેશ દવે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અમારી સાથે જોડાઈ ગયા છે। યજ્ઞેશભાઈ, ચૂંટણી આવે એટલે પક્ષ પલટાની સિઝન આવે ને સૌથી વધુ પક્ષ પલટો થાય કોંગ્રેસમાંથી ભાજપમાં જવાનો। તેને જ લઈને વિક્રમ માડમે કહ્યું કે ભાજપ પાસે સત્તા છે તો પછી કોંગ્રેસના મૂર્તિયા એટલે કે ઉમેદવાર શા માટે લઈ રહી છે? વરરાજા છે, જાન છે, પણ વરરાજા તો કોંગ્રેસમાંથી જ જાય છે। આ આક્ષેપ પર આપની પ્રતિક્રિયા? ચૂંટણી આવે એટલે ભારતીય જનતા પાર્ટીમાં હવે પ્રશ્ન નથી, પણ ચૂંટણીની અંદર તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટીની સ્થાપના સમયે ભારતીય જનતા પાર્ટીને માત્ર 11 લાખ મત આખા દેશમાંથી મળતા હતા। એની જગ્યાએ અત્યારે 49 કરોડ મત આખા દેશમાંથી મળે છે। એટલે ભારતીય જનતા પાર્ટીના મતદારો પણ વધ્યા। એ મતદારો ભારત દેશના જ નાગરિકો થાય કે પાકિસ્તાનથી નથી આવ્યા કે બીજા દેશમાંથી નથી આવ્યા। ભારત દેશના નાગરિકો, જે નાગરિકો કોંગ્રેસને મત આપતા હતા એ જ નાગરિકો ભારતીય જનતા પાર્ટીના મત આપે છે। કારણ કે કોંગ્રેસની અત્યારે નીતિ નથી, કોઈ દિશા નથી, કોઈ એનું નેતૃત્વ નથી, કશું જ નથી। જ્યારે મતદારો ભારતીય જનતા પાર્ટી તરફ ફરતા હોય તો કોંગ્રેસના જે નેતાઓ છે જેને પ્રજા સેવા સ્વીકારી છે અને જાહેર જીવન સ્વીકાર્યું છે, જાહેર જીવન માટે એમને કોંગ્રેસના માધ્યમ જે તે સમયે બનાવ્યું હતું, પણ કોંગ્રેસના નિર્બળ નેતૃત્વના કારણે, કોંગ્રેસની દિશાવિહીનતાના કારણે તેઓ આજે પક્ષ છોડીને વિકાસની રાજનીતિ જે નરેન્દ્રભાઈ કરી રહ્યા છે એ વિકાસની રાજનીતિ તરફ વળી રહ્યા છે। યજ્ઞેશભાઈ, પણ પ્રશ્ન એ છે કે ચૂંટણીની જાહેરાત થાય અને કોંગ્રેસના જે ઉમેદવારો એ જ વખતે આ વિધાનસભામાં પણ થયું, આવું લોકસભામાં થયું, રાજ્યસભામાં પણ એવું જ થાય છે અને હવે નગરપાલિકાઓમાં પણ એવું થઈ રહ્યું છે। ચૂંટણી ટાણે જ આવું શા માટે આવે છે? પણ ચૂંટણી આવે ત્યારે આજે ટિકિટ લોકો માંગવા જતા હોય છે તો ટિકિટ માંગવા જતા હોય છે તો એ વખત એમની આજે માનસિકતા તો ત્યારની બદલાઈ ગઈ હોય છે, પરંતુ ચૂંટણી વખતે તમને દેખાતી હોય છે કે આ માનસિકતા એમની બદલાઈ, બાકી માનસિકતા તો ત્યારની એ લોકોની બદલાઈ ગઈ હોય છે કે જ્યારે વિકાસની રાજનીતિ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થતી હોય। અને બીજું તમે જુઓ તો આખા ગુજરાતની અંદર આ ભાણવડમાંથી 5 કે 6 જણા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। તો આખા ગુજરાતમાં કોઈ એક પણ નેતા કોંગ્રેસનો બોલતો નથી, માત્ર ને માત્ર વિક્રમભાઈ બોલે છે। તો વિક્રમભાઈ માટે આટલી લાચારી એટલા માટે છે અને આટલી તકલીફ એટલા માટે છે કે વિક્રમભાઈની ભાણવડના વતની છે, એટલે બાકી એક પણ કોંગ્રેસનો નેતા એના માટે તમે જુઓ તો કોઈએ નિવેદન આપ્યું નથી। હજી 2 દિવસ થયા કોઈ પણ કોંગ્રેસના નેતાએ નવ્યું, એટલે આ વિક્રમભાઈની લાચારી છે બિચારાની, કારણ કે એમના ત્યાંથી તૂટ્યું છે એટલે। બાકી કોંગ્રેસના નેતૃત્વને કોઈ પડી નથી, તમે જોયું કોઈ પડી નથી કોંગ્રેસના નેતૃત્વને। એમના કોઈ પણ નેતા, ઇવન જામનગરના નેતાઓએ પણ, જે જિલ્લો છે ને એ જિલ્લાના નિવેદનોએ પણ કોઈ નિવેદન નથી આપ્યું વિક્રમભાઈ। યજ્ઞેશભાઈ, આભાર કોંગ્રેસની લાચારી છે। અને બીજું, કોંગ્રેસ કેમ તૂટે છે ને એની પંચાયત વિક્રમભાઈ કરે, ભારતીય જનતા પાર્ટીમાં કેમ જોડાય છે ને એની ચિંતા કરવા વાળા અમે બેઠા છીએ। બિલકુલ, આભાર યજ્ઞેશભાઈ, સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ।